સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 15 દિવસમાં ચોથું સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા 56 થઈ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્ય પાડા ખાતે રહેતા દીપક ભરત કાટેલાને બ્રેન ડેડ જાહેર થતા તેઓના 2 કિડની અને લીવરનું દાન થયું હતું, જેના થકી 3 વ્યક્તિઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગત અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્ય પાડા ખાતે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય દીપક ભરત કાટેલાને તારીખ 24/1/2024 રોજ સવારે 7:15 સમયગાળામાં ચક્કર આવતા જ નીચે બેસાડ્યા હતા અને ખેંચ આવવાની સાથે જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ ગામમાં આવેલ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી વધુ સારવાર અર્થે પાલઘરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં વધુ ગંભીર હાલત હોવાથી 1 કલાકમાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં. ત્યાં તબીબની સલાહ મુજબ તારીખ 25/1/2024 રોજ વહેલી સવારે 3:30 કલાકે ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તારીખ 27/1/2024 રોજ વહેલી સવારે 3:07 વાગે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર જય પટેલ, ડોક્ટર પરેશ ઝાંઝમેરાએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. પરિવારમાં પત્ની નિર્મલાબેન દીપકભાઈ કાટેલા તથા દીકરી અશ્વિની દીપક કાટેલા તેમજ દીકરી જીયા જીતેશ ભૂતકડે છે. પરિવારજનોને સોટોની ટીમના આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલર નિર્મલા કાથોડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું. બ્રેન ડેડ દીપકભાઈ કાટેલાના બંને કિડની અને લીવરને અમદાવાદની CIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગુવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારી તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 56મું અંગદાન થયું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.